પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ફરી એકવાર ચર્ચાસ્પદ નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે સંતો મહંતો અને ભુવાઓને લઈને મહત્વપૂર્ણ માંગણી કરી હતી। રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સંતો મહંતો અને ભુવાઓને રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે તેમને 10% અનામત આપવી જોઈએ। તેમણે ઉમેર્યું કે જો આવી અનામત આપવામાં આવે તો રાજકીય પક્ષો ખાસ કરીને કોંગ્રેસ તેમને ચૂંટણીમાં ટિકિટ આપવા માટે આગળ આવશે। આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટેકો આપવાની પણ તેમણે ખાતરી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત તેમણે ગૌહત્યાને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ભાજપ પાર્ટીના નામે હવે પ્રજા પરેશાન છે। ભાજપને મત આપે એમ નથી, એટલે હવે સંતો મહંતો અને ભુવાશ્રીઓના આશરે ભાજપને જવું પડ્યું છે। સંતો મહંતો અને ભુવાશ્રીઓ અમારા માટે બધા સન્માનજનક છે। અમે પણ જે ભાજપ વાળા જાય છે અમે પણ એમના મંદિરે જઈએ છીએ, દાન આપીએ છીએ, એમના પગમાં એમના ચરણોમાં વંદન કરીએ છીએ। પણ આ લોકો જે રીતે ચાલી રહ્યા છે, ગૌ માતા સાથે જે અમને કર્યું, હિન્દુ ધર્મની વાતો કરી અને અમને સનાતન ધર્મની વાતો કરી અને ગૌ માતાની જે હાલત કરી છે એ દયનીય છે। સૌથી વધારે કતલખાને અત્યારે ગુજરાતના આખા દેશમાં ગૌ માતા જાય છે। સૌથી વધારે ક્રાંતિ કહેવાય કે રેડ ક્રાંતિ કહેવાય, એ અત્યારે ગુલાબી ક્રાંતિ કહેવાય। સૌથી વધારે માંસ જે કાપવાવાળા ગાય માતાનું અને એક્સપોર્ટ કરવાવાળા છે એમના જોડથી એ પાર્ટી ચૂંટણીના ભંડોળ લે છે। જેવી ગાય માતાની હાલત કરી છે એવી સંતો મહંતોની ભુવાની પણ એવી પરિસ્થિતિ લાવશે। એમને એટલો બધો સંતો મહંતો ભુવા ઉપર પ્રેમ હોય તો 10% અનામત સંતો મહંતોને ભુવાશ્રીનો પણ આપવું જોઈએ। 10% અનામત આપીને એમને ચૂંટણી લડાવવી જોઈએ, જેથી કોંગ્રેસ પણ સંતો મહંતોને મત ટિકિટો આપે અને ભાજપ પણ આપે અને એ બધા સેવા જ કરે છે સમાજની। અમારા કોઈ ભુવાને સ્પેશિયલ કહેવા માટેની મારી વાત નથી। મારી વાત તો એ છે કે જેમ તમે ગૌ માતા સાથે અન્યાય કર્યો કે અત્યારે અમે કીધું છે કે ગૌ માતાને તમે રાજમાતા જાહેર કરો। અમારા જ્ઞાની બેને ભારતની સંસદની અંદર એમ કીધું કે ગૌ માતાનો રાષ્ટ્રમાતા જાહેર કરો। જો તમે સનાતન ધર્મની વાત કરતા હોય તો ગૌ માતાનું કતલેઆમ બંધ થવી જોઈએ। રાષ્ટ્રમાતા જાહેર કરો, રાજમાતા જાહેર કરો અને સંતો ભુવાશ્રીઓ એ અમારા માટે સન્માનનીય છે। જે પણ ધર્મના ગુરુઓ, બીજા પણ ધર્મના જે ગુરુઓ છે એ બધા અમારા માટે સન્માનીય છે। તમારે એટલો બધો જ પ્રેમ હોય તો ભાજપના નામે મત મળે એમ નથી। એટલે તમે આ સંતો મહંતોના અમારા જેના ચરણોમાં અમે વંદન કરીએ છીએ એમનો દુરુપયોગ ના કરો અને તમે એમને 10% અનામત આપો। કોંગ્રેસ પાર્ટી એમાં ટેકો આપશે, વિધાનસભામાં ટેકો આપીશું, દેશની સંસદમાં ટેકો આપીશું। તમે જો એમનું સન્માન કરવા માંગતા હોય તો, પણ એમને તમારી ગંદી રાજનીતિમાં લાવીને જેમ ગૌ માતાની હાલત કરી એમ અમારા સંતો મહંતોની અને ભુવાશ્રીની ના કરો। આવું ગંદુ રાજકારણ ભાજપ ધર્મના નામે ના રમે, એટલી જ મારી કહેવાની ભાવના છે। નહીંતર મારા માટે ભુવાઓ બધા, સંતો બધા, મહંતો બધા મારા માટે સૌથી વધારે સન્માનીય છે। કોઈ ભાજપ વાળો દાન નહીં આપતો હોય એટલે મંદિરોમાં દાન હું આપું છું। આ તો ખાલી મને બદનામ કરવા વાળી વાત, મારી ખોટી રીતે વાત અમને ઊભી કરી છે। વસંત કડિયા, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।